નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગોતમોહિ મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસ્મરાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિદાતા કળશ ટીકા નિર્જરાધિકાર 133 કળશ. નિર્જરા એટલે શું કે આત્માના સ્વરૂપને ભાન કરીને જેણે અંતર સમ્યક દર્શન જ્ઞાન અને શાંતિ પ્રગટ કર્યા છે એવી દશાને સંવર કહીએ. સંવર એટલે કે નવા કર્મ એને આવતા નથી. શું કહ્યું? જેની વાત છે કે આત્મા આનંદ અને જ્ઞાન સ્વરૂપ પરમ બ્રહ્મ સ્વરૂપ આનંદ એનું સમ્યક દર્શન માં આનંદનો વેદન થતા જે પ્રતીતિ અને જ્ઞાન એમાં રમણતા જેટલી થાય તેટલું એને સંવર કહેવામાં આવે છે. એટલે કે એનાથી નવા કર્મ હવે આવતા નથી. અને આગળ પણ પછી સમ્યક દર્શન પછી પણ જે રાગ દ્વેષ કર્મના નિમિત્તના ઉદયમાં થતા જ્ઞાનીને પણ તેનો આશ્રવ આવતા પરમાણુ એને પણ જેણે રોક્યા છે સ્વરૂપની સ્થિરતા દ્વારા એ આશ્રવને રોકી નવા આવરણ આવતા અટકી ગયા છે. હવે એને પૂર્વજી મિથ્યાત્વ અવસ્થામાં રાગદ્વેષથી જે કર્મ બંધાયેલા એ જે જ્ઞાનીને પીડ્યા છે. એ જ્ઞાની પોતાના સ્વરૂપમાં સંવરપૂર્વક ઉગ્ર પ્રયત્નથી ચારિત્રમાં એ સ્વરૂપનું ચારિત્ર છે એમાં ઉગ્ર પ્રયત્નથી જે તપસ્યા કહેવાય એને એનાથી પૂર્વના કર્મો ખરે છે તેને નિજરા કહે છે. નિવિશેષે જરવું ખરવું નિવિશેષે જરવું ખરવું પૂર્વના પ્રાપ્ત જે બંધાયેલા હતા એ વર્તમાનમાં સમ્યક દર્શન જ્ઞાન દ્વારા નવા કર્મ આવતા તો રોકાણા પણ પૂર્વના બધ જે છે એને હવે સ્વરૂપની વિશેષ શુદ્ધિ અને વૈરાગ્ય દ્વારા પૂર્વના કર્મો ખપે અને જરે છે એને નિજરા કહે છે. નિજરાના 3 પ્રકાર છે. ઝીણી વાત છે. 3 પ્રકાર છે. એક તો પૂર્વ કર્મના પરમાણુ બંધાયેલ છે એ ખરે સ્વરૂપની સ્થિરતા દ્વારા ખરે એને નિજરા કહેવાય. અશુદ્ધતા ટળે એને નિજરા કહેવાય. કર્મ ટળે એને નિજરા કહેવાય. અશુદ્ધતા ગળે ટળે તેને નિજરા કહેવાય અને શુદ્ધતા વધે તેને પણ નિજરા કહેવાય. આવી વાત છે. સમજાણું કાંઈ મારે બહુ સંવર ગુણ ચારિત્ર ગુણની પર્યાય શ્રદ્ધા ગુણની પર્યાયમાં મુખ્ય રહ્યું મુખ્ય છે એ કે છે હમણાં સંવર નિજ ટુકડા
ની નિજ પદવી ધારી રાખી છે. સંબરે નિજ પદવી ધારી રાખી છે. નિજ ધોરા થતા એ શબ્દ આવશે. જેમ કોઈ અમલદાર કે અધિકાર પોતાની પદવી ઉપર હોય ને અને પદવીને બરાબર જાળવે, એમ સંભાર પોતાની પદવીને જાળવી રાખે છે. એટલે કે શુદ્ધ સ્વભાવ આત્માનું એનું સમ્યક દર્શન થયું, એટલોય પણ એક મિથ્યાત્ને એ સંબંધી આશરો આવતો અનંતાન એ રોક્યો. એ અપેક્ષા એક સમ્યક દર્શનને સંબર કહેવાય. પણ સમ્યક દર્શનમાં પણ અંશે સ્વરૂપનું આચરણ છે અનંતાનુમની ગોય માટે, તેની અપેક્ષાએ પણ તેને સંભાર કહેવાય. અને આગળ વધતા આવી વાતો છે. વિશેષ સંભારપૂર્વક એ નિજરાના કર્મ આત્માના ભાન વિના પૂર્વના કર્મ ઉદય આવે ને ખરી જાય છે, એવી નિર્જરા તો અનંતવાર કરી છે. એ કઈ એ નિર્જરા નથી. સંબરપૂર્વક સંબરે પોતાની પદવીને જાળવી રાખી છે અને તે પૂર્વક શુદ્ધતા વધે. સંબરમાં શુદ્ધતા તો છે, પુણ્ય પાપ છે, બે અશુદ્ધ છે. એને રોકીને શુદ્ધતા તો પ્રગટી છે અમુક, એને સંબર કહીએ. અને શુદ્ધતાની વૃદ્ધિ થાય તેને નિદ્રા કહીએ. અરે અશુદ્ધતાનું ટળવું એ પણ નિદ્રા કહીએ. ગળે છે એટલે કર્મનું ટળવું એ જડનું, એને પણ નિમિત્તની પરની નિદ્રા કહેવાય. અને શુદ્ધિ થઈ છે આત્મભાન દ્વારા અનુભવથી. સચ્ચિદાનંદ પ્રભુ શુદ્ધ આનંદ કંદ સહજાત્મ સ્વરૂપ સહજાનંદની મૂર્તિ મેં હું. એવું સમ્યક દર્શન જ્ઞાન અને સ્વરૂપનો આચરણની સ્થિરતા થઈ. એથી આગળ વધીને રાગદ્વેષ પણ કેટલાક રોક્યા આગળ ગયો. એટલે 5મે 6 ગુણસાન સંબરની સ્થિરતા. એ સંબરે પોતાની પદવી જાળવી રાખી છે અને સંબર પૂર્વક કર્મની નિદ્રા થાય અશુદ્ધતા ગળે, એને અહીંયા નિદ્રા કહેવામાં આવે છે. આ બધી આટલી શરતું છે. માલચંદજી, આ તો કે અપ્પા કર્યો થઈ ગઈ નિદ્રા, 6 કર્યો 8મ કર્યો, ફળ ધોળી નથી નિદ્રા ને. એ તો એક શું વિકલ્પ છે. અને રાગની એકતા બુદ્ધિમાં છે. મિથ્યાત સહિત રાગની મંદતા હોય તો મિથ્યાત સહિત પુણ્ય પાપાનું બંધી પુણ્ય બાંધે. સમજાણું કાંઈ? અહીંયા તો નવું તત્વનું વર્ણન છે ને, તો જીવનું અજીવનું પુણ્ય પાપનું કર્તા કર્મનું આશ્રમ અને સંબરનું એ તત્વનો અધિકાર ગયો. હવે નિર્જરા બંધ અને મોક્ષ ત્રણનો અધિકાર બાકી છે. પછી છેલ્લો સર્વશુદ્ધ અધિકાર. હવે એ વાત કહે છે એમાં આવશે. જો રાગાદિયાશ્રવરોધતો નિજ ધુરામ દત્વા પરસંબર કર્માગામી સમાસમેવ ભરતો ધુરાદ નિરુંધન મુચિત પ્રાગબદમ તુ તદેવ દગ્ધુમ અધુનામ વ્યાજંદ્રતે નિર્જરા જ્ઞાન જ્યોતિય પ્રાવતમ નહિ યતુ રાગાદિ વિમૂર્છતી. અધુનામ નિર્જરા વ્યાજંદ્રતે, અહીંથી શરૂ કરીને અધુના એટલે અહીંથી સમજાય. નિદ્રા પૂર્વબદ્ધ કર્મનું અકર્મરૂપ પરિણામ. ભાષા દેખો, ભાઈ નાખ્યું છે ને ફૂલચંદજી. ફૂલચંદજી 3 તત્વોની માસામાં ગોળામાં નાખ્યું છે. ખાણિયા ચર્ચામાં શું
કેવું તત્વ આ સૂત્રમાં છે કે ચાર કર્મ ઘાતી ખરે છે ત્યારે કેવો થાય છે, ત્યારે એનો અર્થ ઓલા કે જો કર્મ ખરે ત્યારે કેવું જ્ઞાન થાય છે ને, ત્યારે અર્થ કર્યો હોય મને કે ચાર કર્મ જે કર્મ રૂપે હતા એ અકર્મ રૂપે થયા, એનું પરિણામ તો અકર્મ રૂપે થયું એટલું. અહીં કેવળ જ્ઞાન થાય એવું એનું પરિણામ નથી. આ ભાષા છે ને, પૂર્વબદ્ધ કર્મના અકર્મ રૂપ પરિણામ જેની વાત છે. જે પૂર્વે બાંધેલા કર્મ છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, શાંતિ આદિ સ્થિરતા વધી છે. ચોથે ગુણ સ્થાને તો હજી સમ્યક દર્શન, જ્ઞાન ને સ્વરૂપાચરણનો અંશ છે, ત્યાં હજી આશ્રવ ઘણો છે. પછી પાંચમે આગળ જતા આશ્રવ થોડો છે અને શુદ્ધતા વધી છે. આશ્રવ થોડો છે અને છઠ્ઠે પણ આશ્રવ થોડો છે અને શુદ્ધિ વધી છે, પણ હજી રાગ છે તે એટલો આશ્રવ પણ આવે છે. હવે અહીં તો એમ કે છે કે જે ભૂમિકામાં જેટલો રાગનો નિરોધ કર્યો અને સ્વરૂપની સ્થિરતામાં સંબર, નિદ્રા સંબર પ્રગટ કર્યો, એ સંબર પૂર્વક પૂર્વના કર્મ જે મિથ્યાત્વકથી બાંધેલા એ પડ્યા છે, એને હવે સ્વરૂપની સ્થિરતા દ્વારા શુદ્ધિ વધારે છે, અશુદ્ધિ ટળે છે, એ એની દશામાં. અને કર્મ દશા જે કર્મ રૂપે હતી એ અકર્મ રૂપે થઈ એ જળની દશામાં. સમજાણું કાંઈ? ત્યાં એમ કહ્યું હતું ફૂલચંદજીએ, ત્યાં ખાણિયા ચર્ચામાં ઘણી ચર્ચા પંડિતો અમે એકલાય પોતે કરી હતી. સોપસમન એની બહુ સારી સ્થિતિ છે. કે ભાઈ ચાર કર્મનો નાશ થયો એથી કેવળ જ્ઞાન થયું કે ચાર કર્મરૂપી પૂતગલની પર્યાય હતી એનો નાશ થયો. એટલે શું કે જે કર્મરૂપી અવસ્થા હતી એ બદલી ગઈ અને અકર્મરૂપ થઈ, એનું નામ ચાર કર્મનો નાશ. પણ એથી કેવળ જ્ઞાન થયું એના પરિણામમાં એમ નથી. કેવળ જ્ઞાન તો પોતાના પુરુષાર્થથી સ્વભાવનો ઉગ્ર આશ્રય લઈને કેવલ જ્ઞાનની દશા જળ જ્યોતિ પ્રગટ કરી છે. એ પોતાના પુરુષાર્થના દ્રવ્યના તીવ્ર આશ્રયથી કરી છે. એ કર્મનો નાશ થયો માટે કેવળ જ્ઞાન થયું છે. સોનરુમલજી જરી એક થોડો ન્યાય ફરજ બધું ફરી જાય છે. અહીં તો આ ભાષા આવી ને અધુનામ. હવે અહીંથી શરૂ કરીને નિદ્રા અથાંત એટલે નિદ્રાની વ્યાખ્યા પૂર્વબદ્ધ કર્મના અકર્મરૂપ પરિણામ. આ નિદ્રાની એક ફક્ત એ જ વ્યાખ્યા કરી. વ્યાખ્યા ત્રણ છે પણ આ એક પ્રકારની કરી. સમજાણું કાંઈ? આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપના ભાનમાં આવ્યો અને શુદ્ધ સ્વરૂપમાં શુદ્ધતા શક્તિમાંથી પર્યાયમાં પ્રગટ કરી. શક્તિ તો છે પૂર્ણ, નહીં તો પરમાત્મા, પણ પર્યાયમાં શક્તિની વ્યક્તતા પ્રગટ કરી એટલો એને સંભર થયો. સમજાણું કાંઈ? એટલે કે તે પ્રકારનો અશુદ્ધતા હવે એને થતી અને કર્મ પણ તે પ્રકારના આવતા નથી. હવે અહીંયા નિદ્રા શરૂ થાય છે કે જે શુદ્ધતાની શક્તિ પૂર્ણ હતી એનું વેદન કરીને શક્તિમાંથી વ્યક્તતા, શાંતિ ને આનંદ ને સમ્યક દર્શનની પ્રગટ કરી. એટલો તો એ સંબર છે.
સંબર એટલે એ દશા એ નવા કર્મ આવતા તે પ્રકારના અટક્યા છે, પણ પૂર્વના બંધાયેલ કર્મ હજી છે. હવે એ ચોથે ગુણ સ્થાને પણ પૂર્વના બંધાયેલા કર્મ છે, એને સ્વરૂપમાં લીન થતા તે કર્મ અકર્મ રૂપે પરિણમી જાય છે. કઈ નાશ, કઈ વસ્તુનો તો નાશ થતો નથી. ભૂતગળ પણ પરમાણુ છે, જગતની ચીજ છે. જેમ ભગવાન આત્મા અનાદિ શાશ્વત છે, એમ પરમાણુ આ રજકણો પણ અનાદિ છે. એ કઈ નવા છે એમ છે નહીં. તો એ પરમાણુની અંદરમાં જે કર્મરૂપી પર્યાય છે તે વ્યય થાય છે. વ્યય એટલે અભાવ થાય, એનો નાશ. અને નાશ થઈને ઉત્પાદ શાનો થાય છે કે અકર્મરૂપ પર્યાયનો ઉત્પાદ. કર્મરૂપ પર્યાયનો વ્યય, અકર્મરૂપ પર્યાયનો ઉત્પાદ. પરમાણુ તો ધ્રુવ છે. આવું બધું ક્યાં તત્વ દ્રષ્ટિ ઝીણી છે બહુ. સમજાણું કાંઈ? એ કર્મના અકર્મરૂપ પરિણામ, ત્યાં પરિણામ જોયો. પરિણામમાં છોકરાને પરિણામ આવતું છે એ છે. હા, ભણે છે ને પછી પરિણામ શું આવ્યું નથી કહેતા. પરિણામ સમજતા હે? પરિણામ બીજી ભાષા કે નહીં કે હે? પરીક્ષા લીધા એ ભાઈ છે. અહીં તો ગુજરાતી ભાષા યાદ રહે. એ આ પરિણામ નથી. અહીંયા તો પરમાણુમાં કર્મરૂપી પર્યાય છે પરિણામ હતા. એ પરિણામનો વ્યય થઈને અકર્મરૂપ પર્યાય થઈ, એને અકર્મરૂપ પરિણામ કહેવામાં આવે છે. હા, હજી આ પહેલા પદનો અર્થ હાલે. હા, સમજાય? એક નિર્જરા વ્યાજવૃત્તિ પ્રગટ થાય છે. જે શુદ્ધિની વૃદ્ધિ હવે પ્રગટ થાય છે. શુદ્ધિ તો થઈ છે. સંબર, સમ્યક દર્શન, જ્ઞાન, શાંતિ જેટલી પ્રગટ દિશા એટલી સંબર તો છે. પણ એ સંબરની અગ્રિસર્પણે રહીને હવે પૂર્વના કર્મના ક્ષય અથવા જરવું અથવા અશુદ્ધનું ટળવું અથવા શુદ્ધનું વધવું એ પ્રગટ થાય છે. ભાવાર્થ આમ છે જો કે નિદ્રાનું સ્વરૂપ જેવું છે તેવું કહે છે. કર્મનું ખરવું, અશુદ્ધતાનું ટળવું અને શુદ્ધતાનું વધવું એવું નિદ્રાનું સ્વરૂપ છે તેવું યથાર્થ કહે છે. નિદ્રા શા માટે, શા નિમિત્તે, શાને માટે છે કે તું તત એ પ્રાગબદમ દગ્ધમ, સંબરપૂર્વક પ્રથમ તો સમ્યક દર્શન, જ્ઞાન, શાંતિ તો પ્રગટી છે. એવું સંબરપૂર્વક જે જ્ઞાનાવરણાદિ કર્મ નિશ્ચયથી સમ્યકત્વ નહીં હોતા મિથ્યાત્વ રાગદ્વેષ પરિણામ વડે બંધાયું હતું, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક શાંતિ પામ્યું. પણ મિથ્યાત્વને વખતે બંધાયેલા કર્મો પડ્યા છે. પૂર્વે જે વિપરીત શ્રદ્ધા અને રાગદ્વેષ હતા એનાથી કર્મ બંધાયેલા પડ્યા છે. હજી સંબર થયો પણ હજી કર્મ ખર્યા નથી, અટક્યા છે. જેટલો સંબર થયો તેટલા કર્મ આવતા અટક્યા છે. સમજાણું કાંઈ? બહુ ધ્યાન રાખે તો પકડાયું છે બાપમાં તો લોજિકથી. હા, ન્યાયથી એને સમજવું પડશે બાપ. એમને એમ એક અપ્પા કર્યો થઈ ગઈ તપશાન, થઈ ગઈ નિદ્રા.
ધૂળમાં નથી નિદ્રા. એ કે છે જો કે સંબળપૂર્વક એકલા કર્મનો ઉદય આવે અને ખરી જાય અજ્ઞાનીને એ નિદ્રા નહીં. સંબળપૂર્વક સમ્યક દર્શન જ્ઞાન ને શાંતિ પ્રગતિ છે તે પૂર્વક હા જ્ઞાનાવરણાદि કર્મ નિશ્ચયથી સંકિત નહીં હોતા મિથ્યાદળાદિ પરિણામ ભેળી બંધાયું હતું તેને દુગ્ધમ બાળવા માટે સંબરપૂર્વક પૂર્વના કર્મના નાશ માટે નિદ્રા પ્રગટ થાય છે. આવું છે. શું કહ્યું કે જ્યાં આગળ ભગવાન આત્મા પૂર્ણ આનંદ સ્વરૂપ છે એની દ્રષ્ટિને સમ્યક દર્શન નથી. એને તો કોઈ પૂર્વના કર્મ ખપે છે એમ છે જ નહીં. એને તો પૂર્વના કર્મ ઉદય આવે એમાં મિથ્યાથી જોડાઈ જાય છે, નવું કર્મ એને બંધાય છે. એને તો સંબરે નથી ને નિદ્રા એ અહીંયા તો સંબરપૂર્વક નિદ્રાની વ્યાખ્યા છે. એટલે કે જેણે પહેલા આત્માના સ્વભાવનું ભાન કરીને અને સ્વભાવ તરફમાં એકાગ્ર કરીને સંબર પ્રગટ કર્યો છે એટલે કે નવા કર્મ આવતા રોક્યા છે. એ જીવને પૂર્વના કર્મ પડ્યા છે એ ખરવા આવે તૈયાર થાય છે. સમજાણું કાંઈ? શાંતિભાઈ ક્યાં બધું સાંભળ્યું ક્યાંય ન મળે તોતે તોતાની વાતો એમને જિંદગી ગાળી. આવો માર્ગ છે. હા કે છે કે જ્યાં જો હજી શુભ શુભ રાગ એની સાથે પ્રભુ વિતરાગ મૂર્તિ આનંદ કંદનાથ એને જ્યાં સુધી એકતા બુદ્ધિ રાગ ને સ્વભાવની હારે છે ત્યાં સુધી તો એ મિથ્યા દ્રષ્ટિ છે. એને કર્મનો ઉદય આવીને ખરે છે એ નિદ્રા જ નથી. એ તો વિપાક આવીને ખરી જાય છે એ કઈ નિદ્રા નથી. નિદ્રા તો જેણે આત્માનું જ્ઞાન કરી ભાન કરીને શુદ્ધતા પ્રગટ કરી છે તેને પૂર્વે અશુદ્ધતાના ભાવથી બંધાયેલા કર્મ વર્તમાનમાં સંબરપૂર્વક શુદ્ધતાની વૃદ્ધિ થતા કર્મ ખરે છે એને અહીંયા નિદ્રા કહેવામાં આવે છે. મારે આમાં આડો એક શબ્દ જાય તો ફેરફાર પડી જાય હું છે એવો મારે છે બાપુ. જો છે ને ભાવાર્થ આમ છે કે સંબરપૂર નિદ્રા તે નિદ્રા છે. સંબરપૂર્વક એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો અંશ પ્રગટ્યો છે એવી સંબર દિશા પૂર્વક જે શુદ્ધિ વધે અને આગળ વધતા કર્મ ખરે એને નિદ્રા કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? કેમ કે જે સંબર વિના હોય છે જુઓ જેને હજી આત્મા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો અંશ પ્રગટ્યો નથી એ સંબર વિના જે હોય છે સર્વજીવોને ઉદય થઈને કર્મ નિદ્રાથી નિદ્રા નથી. એ તો કર્મનો ઉદય આવીને ખરે પણ એ કઈ નિદ્રા નથી. સમજાણું કાંઈ? કેટલું શીખવું આમાં માણસને. નવ તત્વ પણ છે એકબીજામાં ભેળસેળ ન થાય એમ કે છે. અમને અહીં તો નવ તત્વ રહેતા નથી. સંબર વિના હોય છે સર્વજીવોને. જોયું? સર્વજીવોને
નિગુદના જીવ છે અનંત, એને પણ પૂર્વનો કર્મ છે ઉદય આવીને ખરી તો જાય છે. કર્મ જે બાંધેલા છે એ તો ઉદય આવે તો ખરે જ છે, પણ એ નિદ્રા નહીં, એને નિદ્રા કહેવામાં આવતું, એ તો વિપાક નિદ્રા છે. અહીં તો અવિપાક નિદ્રા, એટલે કે આત્માના શુદ્ધ ચૈતનના સાવધાની થઈ છે, એટલે એને અંતરમાં તેટલા પ્રકારનો સંવર થયો છે. એ સંવર પૂર્વક જે શુદ્ધિ વધે એને અહીંયા નિદ્રા કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? તે સર્વજીવોને નિગોતે માંડી બધા જે પૂર્વે બાંધેલું કર્મ હોય એ તો ઉદય તો આવે, ઉદય આવીને ખરી જાય, એ કઈ ચીજ છે? એ તો અનંત કાળથી અજ્ઞાની અભવી બધાને થાય છે. સમજાણું કાંઈ? હા હા. દ્રવ્ય જે છે એ તો અનંત શક્તિની સંખ્યા, એ અનંત ગુણનો સાગર છે. તો એવો જે આત્મા, એની જયારે અંતર્મુખ થઈને એની પ્રતીતિ અને એનું જ્ઞાન થાય ત્યારે જેટલી સંખ્યામાં ગુણ છે એ બધી સંખ્યામાં એની પર્યાયમાં વ્યક્તતા, તે ગુણની વ્યક્ત પ્રગટ દશા થાય, એને સંબર કહે છે. સમજાણું કાંઈ? ઓલું સાંભળ્યું, આપણે અપ્પા કરીએ ને પૂર્વનું કર્મ કરી રહેજો, એ ટૂંકું ધૂળે નથી. બસ તારા લાખ અપ્પા કર ને કરોડ અપ્પા કર, પણ હજી આત્મા શું છે એનું ભાનની ભૂમિકા સંબર તો પ્રગટ થયો નથી. સંબર વિના નિદ્રા કેવી? હા હા. સમજાણું કાંઈ? તે નિદ્રા નથી છે, સર્વજીવને એ તો થાય છે. એમાં શું? પૂર્વે બંધાયેલું છે એ તો એનો મુદત પૂરી થાય એટલે ઉદય તો આવે, અને આવે ને ખરી પણ જાય. એથી શું નિદ્રા છે? એ ધાર્મિક દશા છે? બિલકુલ નહીં. હા હા. કેવો છે સંબર? હવે સંબર કેવું છે? જે સંબર અગ્રેસર થઈને પોતાની પદવી જાળવી રાખીને ઉભો છે, એને હવે નિદ્રા થાય છે એમ કેવું છે. હા, અમલદાર અધિકારીઓ નથી કહેતા કે પોતાના પદવી ઉપર હતો, શું કે છે? હે, ફરજ ઉપર, ડ્યુટી, બસ ડ્યુટી ઉપર. એ અમારે થયું હતું નહીં 63માં, 63ની સાથમાં એ બધું સાંભળેલું. એ ફીણનો હતો ને એક માણસ, પોલીસ, એ કે હું મારી ડ્યુટી ઉપર ઉભો હતો ને આ એમ કે નીકળ્યા, અફીણની પોટલી એક લઈને માણસ નીકળ્યો, ખોટો દમ, ફક્ત દુકાન ઉપર લેવા આવેલો બક્ષીસ, અને ઓપિયન એટલે અફીણનો એટલે કીધું ભાઈ તમારે મારે શું સંબંધ છે? આ માલહારી રેલહારી કે એને સંબંધ, તો એ તો બક્ષીસ લે તમારે, છતાં 8 આના લો. નહીં, 1 રૂપિયા, એ તકરાર છે મોટી. 63ની વાત છે, 1963 તકરાર થઈને એમાંથી એને કેસ અમે માંડ્યો એના ઉપર. એને મારા ભેગા માણસ થયા, જરીક માર્યો ખરો, પછી એને ભેગા મારા બધા ભેગા માર્યો છે ને, મને લાત મારી કઈ, અને પછી બે એને એમાં કેસ મોટો ચાલ્યો. પછી કે હું મારી ડ્યુટી ઉપર ઉભો થયો, એમાં એક માણસ અફીણ લઈને નીકળ્યો, અને આ છોકરો
એના માણસોને કુટુંબે બોલાવીને મને માર્યો એમ બોલી ડૂટી તદ્દન ખોટો કેસ, એકદમ ખોટો તદ્દન. 1 મહિનો ને 7 દી કેસ ચાલ્યો વડોદરા. મોટો કેસ, મોટો એનો હતો શું કહેવાય ભાઈ, પ્રેસિડેન્ટ. તેની 63ની સાલમાં 1 મહિનાનો 3000નો પગાર હતો એનો. પ્રેસિડેન્ટ હતો વડોદરા. મહિને 1 મહિનાનો 3000નો પગાર. મોટો પ્રેસિડેન્ટ. જંગલમાં મોટી ઓલી શું કહેવાય તમારું ઓફિસ, કોર્ટ. એમાં કાંઈ ચાલ્યા. મારી ઉંમર 17 વર્ષની તેની. 17 ક્યાં ને તમારે દોનો હાથ. પછી કેસ મોટો ચાલ્યો, 700નો ખર્ચ થયો. પણ એ કે હું ડ્યુટી ઉપર ઉભો તો પછી એ મારો ગોરો એવો 3000નો પગાર દન મજસ્ત. અમને આમ જોયા એટલે એ ગોરો કે આ તો વાણિયા, એના મોઢામાં તો જો આ ફીણની ચોરી કરે ને શું આ હિસાબ છે, શું કેસ છે આ. એનો જે મુખ્ય માણસ ને એને જ મીઠીને એકદમ ના પાડી. છતાં કેસ ચાલ્યો 38 દી. છેવટે પ્રેસિડેન્ટ એમ બોલ્યો કે આ કેસ ક્યાં થયો છે, પાલિસ કેસ સ્થાને થયો છે, કોર્ટ ત્યાં લઈ જાઓ. ત્યાં કોર્ટ લયા, જ્યાં જે કેસ થયો હતો ને ત્યાં કોર્ટ લાગ્યા. પોતે 3000નો પગાર, એને શંકા પડી ગઈ. બધું નક્કી કરતા છેલ્લે સહી કરી દીધી. કેસ તદ્દન જૂઠો છે. અને તેને તો એમથી કહ્યું તમે શેઠિયાઓ એ 700નો ખર્ચ થયો તમને એની પાસેથી લેવો, કારણ કે કેસ ખોટો છે. હવે પછી કીધું મારું બચારા ગરીબ માણસ જવા દે ને. આવું 13ની સાલમાં થયું. પછી કુદરતી એવું થયું, કોણ જાણે કોઈ માણસ એને એવો મળ્યો, એને મારી નાખ્યો. એ કોઈક સામાન એને વિરોધી છે કોઈ. એ પોલીસ ઓપિયન હતો. પણ અહીંથી કે હું ડ્યુટી ઉપર હતો, એમાં સંબર કહે છે હું મારી ડ્યુટી ઉપર ઉભો છું. ધોરા કીધી સાહેબ જો આવશે નિજ ધોરા એ શબ્દ પીડ્યો છે, જો પાઠમાં છે. નિજ ધોરા એટલે પોતાની પદવી, પોતાની ડ્યુટી. સંબરે પોતાની ડ્યુટી હાથવીને ઉભો છે. હવે એટલે શું કે આત્મા પૂર્ણ આનંદ સ્વરૂપ ભગવાન, એની પ્રતિથી જ્ઞાનને રમણતાનું વેદન ઊભું છે. એને એ સંબર છે. એ સંબર પોતાની ડ્યુટી ઉપર ઉભો છે. હવે નિદ્રા શરૂ થાય છે કે ક્યાં કીધા તેદીની વાત સાથે. તેદી 3000નો પગાર એટલે એવો મોટો માણસ હતો, મોટો. અમે ગયા કોર્ટમાં, જ્યાં બેઠા અને 5 જણાને પકડ્યા. આમ જોયા ત્યાં એનો એક અમલદાર હતો, કારકુન, મોટો કારકુન. આ લોકોને ઓલામાં ઉભા રાખીને પિંજરામાં ઉભા રાખી. પિંજરામાં ઉભા રાખવા નહીં, ખુલ્લા ઉભા ને જવાબ આપો. મારું જુબાની 3 કલાક લીધી. મારી ઉંમર 17 વર્ષની. અમારા ભાઈ હતા નાનાભાઈ, બહાર નીકળ્યા. કેમ કાંદી શું થયું, શું થાય આપણે હતું એમ સચ કીધું આ કે આમાં કે ડર બંધ નથી. પણ એ મારા ગુરુ ને કારકુન એવા બે, એને જોઈને કે આ લોકોને બહાર ઉભા રહ્યો. હા, વેપારી માણસ લાગે છે, એના મોઢામાં અફીણનો વેપાર ને ચોરી બોરી દેખાતું નથી. કોણે કેસ આવો ઉભો કર્યો કે છેવટે ન્યાય આવીને રદ મારી દીધી. એમાં કે છે સંબર પોતાની ડ્યુટી ઉપર ઉભો ને પોતાની પદવી જાળવી રાખે છે. સમજા શું નિર્મલજી? નીચ તુરાય ને જો કેવો છે સંબર. જો રાગાદી આશ્રમ નિરોધક નિજ દુરામ ધત્વ આગામી સમસ્તમય કર્મ ભરત દુરાદ નિરોધનમ.
મોટો શબ્દ લાંબો છે. રાગ આદિ આશ્રવ રાગ પણ પાપના આશ્રવ ભાવોનો નિરોધ અટકાવવું. પુનઃને પાપના ભાવનું જેને રોકાઈ ગયું છે, સંબર પીટ્યો છે, શુદ્ધ ચૈતન મૂર્તિની તરફનું પડખે ચડી ગયો છે, એટલે શાંતિ પ્રગટી છે, સંલગ્ન પ્રગટ્યું છે. એટલે કે રાગ આદિ આશ્રમ ભાવના નિરોધ અટકી જવું, રોકાઈ જવું. નિજ ધોરા છે એ પોતાના એ સંબરરૂપ પક્ષને, એટલે પોતાના સંબરરૂપ પદવીને ધરતો થકો. સંબરે પોતાની ડ્યુટી જાળવી છે કે હું એક સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જે પ્રગટ થયા છે એ સંબર છે, હવે એનાથી આશરો આવે નહીં, એવી પોતાની પદવી જાળવી રાખી છે. હા હા સુજનમલજી આવી વાતો છે. ચોથે ગુણ સ્થાને હજી ત્રણ કષાયનો આશરો આવતો સંકિતિ જ્ઞાનીને. પાંચમે 2 કષાયનો આશરો આવતો, છઠ્ઠે 1 સંજળનો આવતો. તો અહીંયા તો વિશેષ વાત તો મુનિની પ્રધાનતાથી કથન છે કે જેને સમ્યક દર્શન ઉપરાંત અંદર રમણતા ચારિત્રની સ્વસંવેદન, આત્માનું સ્વસંવેદન પ્રત્યક્ષ આનંદનું વેદન ઉગ્ર વધી ગયું છે એ સંબર. સમજાણું કાંઈ? એ નિજ ધોરા સંબરે પોતાની પદવીને બરાબર ડ્યુટી જાળવી રાખી છે. એ સંબરે પોતાની ડ્યુટીમાં ઉભો છે કે જેટલા પ્રમાણમાં મેં શુદ્ધતા પ્રગટ કરી એટલા પ્રમાણમાં એને આશ્રવ રોગ રોકાઈ ગયો છે, હવે આશ્રવ આવતો નથી. સમજાણું કાંઈ? આવી વાતું છે. આ તો અધ્યાત્મ વાતું બાપુ, આ કઈ કથા વાર્તા નથી. ત્રણ લોકના નાથ ભગવાન સ્વરૂપની આ તો વાર્તા છે. ભગવાને કહી છે ને સંતોને બતાવી છે, અને સંતોએ પોતાના ભગવત સ્વરૂપને પ્રગટ કર્યું છે. આ ચારિત્ર સહિતની વાત છે ને. હા, એવી ચારિત્ર એટલે સ્વરૂપની દ્રષ્ટિનો અનુભવ થયો છે. એ ઉપરાંત સ્વરૂપમાં ચરવું, રમવું, જમવું જામી ગયો ચંદ કીર્તા, એને અહીં સંબર કહે છે. એ સંબરે પોતાની પદવીને, પોતાના પક્ષને, પોતાની સ્થિતિને નવા આવરણ ન આવવા દેવા એવી ડ્યુટીમાં ઉભો છે સંબર. સમજાણું કાંઈ? નિજ ધોરા, નિજ નામ પોતાની, ધોરા નામ પક્ષ એટલે પદવી, પોતાની ડ્યુટીની પદવીને સંબરે બરાબર જાળવી છે. જેટલો મને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર થયું એટલું હવે આવરણ આવશે જ નહીં મને. સમજાય છે કાંઈ? આવો મારે શેઠિયાઓને સાંભળ્યો એનો હોય ને જે ત્યાં બધાની વાત છે ને, એકની ક્યાં વાત, મોટાની મોટા નવરા ક્યાં થાય? નવરા છે ન મળે. હા, આત્મા શું, સંબર શું, નિદ્રા શું, આશ્રવ શું, બંધ શું. હા, ત્રિલોકનાથ પરમાત્માએ કહેલી વાત સંતો આડતિયા થઈને જગતને જાહેર કરે છે. માલ તો ભગવાનનો આ છે. જેણે આત્મામાંથી જે શક્તિની વ્યક્તતાનો અંશ કોઈ દી નહોતો,
એ જ્ઞાનનો વિકાસ હતો એ તો એક સાધારણ છે, એ કઈ મૂળથી જ નહીં. અંદર સમ્યક જ્ઞાનને સ્પર્શીને જે જ્ઞાન દશાનો થાય તેને જ્ઞાન કહીએ. આમ તો જ્ઞાનનો ઉગાડ તો બધાને છે ને અંશે બહાર, એ જ્ઞાન નહીં. કેમ કે એ જ્ઞાન પરલક્ષી જ્ઞાન છે. પરને જાણનારું જ્ઞાન પરાધીન અને એકાંત જાણનારું જ્ઞાન તો એ તો પરાધીન જ્ઞાન છે. જે જ્ઞાનનો દરિયો પ્રભુ ભર્યો છે એમાં ડૂબકી મારીને અંદર સ્પર્શીને જે જ્ઞાન કાઢે એને શાસ્ત્ર જ્ઞાનની જરૂર નથી, એને દેવગુરુની વાણીની પણ જેને જરૂર નથી. એવું જે ભગવાન સ્વરૂપ જ્ઞાન પ્રભુ એ જ્ઞાનનો તો દરિયો છે. એમાં જરી એકાગ્ર થઈને જ્ઞાન જેને વ્યક્ત કર્યું છે, પર્યાયમાં સમ્યક જ્ઞાન સ્વપર પ્રકાશક શક્તિ, સ્વને પ્રકાશીને પરની પ્રકાશે એવી શક્તિ પ્રગટ કરી છે. અને તેમાં તેની પ્રતીતિ કરી છે કે હું તો જ્ઞાન છું ને આનંદ છું. નમૂનાની હારે આખો માલ કબૂલ કર્યો છે. એવી કબૂલાતમાં જેટલી સમ્યક દર્શન જ્ઞાન, ચારિત્રની રમણતા જેટલી પ્રગટ થઈ છે તેટલી સંબરે પોતાની પદવી દૂતીને જાળવી રાખી છે. હવે પાછો પડતો નથી, હવે આગળ વધે છે. સમજાણું કાંઈ? ટુકડા ધરતો થકો, એ સંવરની દશાને ધારણ કરતો થકો. એ સંવર પૂર્વક નિદ્રા તેને નિદ્રા કહેવામાં આવે છે. એ વિના નિદ્રા તે નિદ્રા નથી. વિપાક નિદ્રા એ તો બંધનું કારણ છે. અખંડ ધારા પ્રવાહરૂપ આશ્રમિત થનારા સંબરે શું કર્યું છે? જેટલું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જે નિર્મળ દશા પ્રગટ કરી છે એને શું કર્યું છે કે અખંડ ધારા પ્રવાહ આશ્રમિત થનારા સમસ્ત એ નાના પ્રકાર, એટલે અનેક નાના છે, અનેક પ્રકારના જ્ઞાનાવળી દર્શનાવળી ઇત્યાદિ અનેક પ્રકારના પુદ્ગલ કર્મને ભરત એ સંબરની મોટપથી પોતાના સંબરની શાંતિ સમ્યક દર્શન જ્ઞાનની મહત્તાથી દુરાત પાસે આવવા દેતો નથી, ધર્મને આવવા દેતો. આ તો એક શ્લોક એવા છે ને બાપુ, આ તો ભગવાન સ્વરૂપની વાત છે ભાઈ. હા, તું ભગવાન સ્વરૂપ છો પ્રભુ, ભગવાન છે બધા. ચેતનાના પિંડ છે પ્રભુ બધા. એની અંદર ભાન કરીને ભાન થયું, સમ્યક દર્શન થયું, જ્ઞાન થયું, ચારિત્ર અંશ થયું, છતાં હજી પૂર્વના કર્મ બંધ પડ્યા છે અને તેનો ઉદય પણ આવે છે અને એમાં જેટલું જોડાય તેટલો આશરો પણ થાય છે. હવે અહીં સંબર કહે છે કે જોડાવાનું મારામાં આવે નથી. હું તો સંબર મારા પદવીને જાળવી રાખીને પૂર્વના જે કર્મ છે એને મારી મોટપથી જોયું. ભરત એટલે મારી મહિમાથી સમ્યક દર્શન ને જ્ઞાન ને ચારિત્ર્ય મારી મોટપથી, મેં મારી મોટપથી એને રોક્યા છે, મેં રાકાઈથી રોક્યા છે એમ નહીં. ભરત નો ગજબ વાત છે ને.
આવી વાત ક્યાં છે બાપુ? એ દિગંબર સંતો સિવાય આવી વાતો બાપુ ક્યાંય સાંભળવા મળ્યું નથી. હા હા હા, મોટું છે. જેટલો સંબર પીટ્યો છે ને એ મોટું છે. એ મોટું એવી છે કે નવા આવરણ આવવા દેતું. હા 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 હા, ઓલામાં આવે છે ને આમ જે દિશે સિંહ સંચર્યો રજું લાગી તરણા. સિંહ જ્યાં ચાલ્યો ને એની રજ જે પગની તરણને અડે એ તરણા ઉભા સુખશે નહીં ચરે એને હરણા. હરણ્યા એના તરણાને અડશે નહીં, એના પગ અડ્યા છે એને રજકન ઉડ્યા. એમ જેને સિંહ રૂપી ભગવાન આત્મા ત્રાડ મારીને જેને જાગ્યો છે ને આશ્રમને તોડી નાખ્યો છે જેને. હા, ઈ ત્યાં આવી તો આપણે શાંત રસમાં વિરસ આશ્રમ ગર્વ કરે છે. હા, છે તો શાંત રસ, પણ ત્યાં વીરતાનું વર્ણન કર્યું છે. ભરત પોતાની મોટપથી દુરાત નિરોંધન એટલે આવવા દેતો નથી પરમાણુને. સંવત જેટલો પ્રગટ્યો છે એ આપણને અંશી આવવા દેતો નથી. હા હા હા, દુરાત દુરંધનમ. હા હા, સંવત પૂર્વ નિદ્રા કરતા જે કાંઈ કાર્ય થયું તે કહે છે. હવે કે છે સંવર પૂર્વક જેટલી શુદ્ધતા વધી, અશુદ્ધતા ગઈ, કર્મ ગયા ટળ્યા, એ શું થયું હવે ત્યારે? શું કાર્ય થયું એમાં? હા હા હા, યત જ્ઞાન જ્યોતિ અપ્રાવર્તમ રાગાદિવેન મૂર્છતી. જે શુદ્ધતાની વૃદ્ધિ કરતા ભગવાન આત્મા પૂર્ણાનંદના નાથનો ઉગ્ર આશ્રય કરતા જે સંબરપૂર્વક શુદ્ધિની વૃદ્ધિ થઈ. સંબરમાં શુદ્ધિ તો હતી, પણ વિશેષ પ્રભુ પરમાત્માના અંદરના અવલંબનમાં ગયો, વિશેષ આશ્રય કર્યો, ત્યારે નિદ્રા શરૂ થઈ. એ જ્ઞાન રાગાદી મૂર્છતીથી એ નિદ્રાથી જીવનું સ્વરૂપ નિરાવરણ થયું થતું. રાગમાં મૂર્છાતું નથી હવે. સંબર હતો પણ હજી ત્રણ કર્મના આશ્રવ હતા, ત્રણ કસાયના બેના, એમાંથી રાગ થઈને મૂર્છા અસ્થિર થઈ જતું. એ હવે અહીંયા સંબરપૂર્વક જ્યાં અંદર ઉગ્ર આશ્રય લીધો તો રાગથી મૂર્છા થતો અને શુદ્ધિની વૃદ્ધિ કરે. આવું સ્વરૂપ છે. કપૂરભાઈ, આવું આ સ્વરૂપ છે. આવું જો આ તો શેઠિયા સ્થાનિક વાક્યના શેઠિયા કે દિગંબરના શેઠિયા સાંભળ્યું નથી બધું. આવો મારે મોટા ઉપર બધા કિલ્લા હોય ને દાદા. પણ એમના ભૂત થઈ ગયા, કઈ નિર્ણય કર્યા નહીં, વિચાર કર્યા નહીં, કઈ માથે બેઠો કે જય નારાયણ. જ્ઞાન જ્યોતિ અપ્રાવૃત રાગાદિવી નમૂર છે. હવે ચૈતન જ્યોતિજી એક સંવત થયો હતો, છતાં જે રાગ હતો તેમાં
અથિરતા થતી એ જ્ઞાન જ્યોતિ અપ્રાવર્ત, હવે અથિરતા થતી નથી. નિદ્રા શુદ્ધિ થઈ ત્યાં અથિરતા થતી નથી. સ્થિર સ્થિર સ્વરૂપમાં સ્થિર થઈને શુદ્ધિની વૃદ્ધિ કરે છે એ નિર્જળ છે. સંબર એ શુદ્ધિની ઉત્પત્તિ છે, નિદ્રા એ શુદ્ધિની વૃદ્ધિ છે, મોક્ષ છે તે શુદ્ધિની પૂર્ણતા છે. આ ત્રણ પ્રકાર તત્વના. શું કહ્યું? સંબર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો અંશ પ્રગટ થાય તે સંબર તે શુદ્ધિ છે. અને હવે પૂર્વના કર્મ ખરે છે સ્વરૂપમાં વિશેષ ઉગ્રતા સ્થિર થાય છે એટલે શુદ્ધિની વૃદ્ધિ છે. અને મોક્ષ એટલે શુદ્ધિની પૂર્ણતા છે. જેવો શુદ્ધ પૂર્ણ સ્વભાવ છે એવી શુદ્ધિ પૂર્ણ પ્રગટ થઈ જાય એમના મોક્ષ છે. સમજાણું કાંઈ? શુદ્ધિની ઉત્પત્તિ, શુદ્ધિની વૃદ્ધિ ને શુદ્ધિની પૂર્ણતા, આ સમજદાર મોક્ષ. ટૂંકી ભાષા. હા હા, શાસ્ત્ર ભાષા તો જેમ બોલે એમ બોલતો હોય ને. સંવર નિદ્રા મોક્ષ પણ એનો અર્થ શું? હા હા, કે આત્મા આનંદનો નાદ પ્રભુ પૂર્ણાનંદના નાથનો સરલો સર ભરેલો સ્વભાવ, એને અવલંબીને જેટલી શાંતિ અને સદર્શનાદિ પ્રગટ થયા કેટલી શુદ્ધિને સંબર કહે છે. એ સંબર નવા આવરણને આવવા દેતો નથી. હવે પૂર્વના મિથ્યાત ભાવે બંધાયેલા કર્મો પડ્યા છે એ જ્ઞાનીને પણ એ પોતે આત્મામાં વિશેષ એકાગ્રતા થતા શુદ્ધના પરમાત્મા દશાનો વિશેષ અવલંબન લઈને એ કર્મ પૂર્વનું છે તે પણ ખરી જાય છે અને શુદ્ધિની વૃદ્ધિ થાય અને શુદ્ધિની પૂર્ણતા થઈ જાય. એ સીધ પદે મોક્ષ થાય. મોક્ષ કોઈ બીજું રીતે નથી. મોક્ષ એટલે દુઃખથી પૂર્ણ મુકાવું અને સુખથી પૂર્ણ પરમી જવું. મોક્ષ શબ્દ છે ને એટલે મુકાવું. પૂર્ણ દુઃખથી મુક્ત અને પૂર્ણ સુખથી પ્રાપ્તિ, એના મુક્તિ. હા હા, સમજાણું કાંઈ? હા, તો પેલું મંગળાચરણ કરે છે. નિર્જરાધિકારની પહેલી ગાથા, પેલો કળશ છે ને મંગળી કરે છે. હવે એક કલાકમાં કઈક કઈક જાતનું આવે વાતું. એને તો બહુ ધ્યાન રાખીને પકડે તો એમ છે. દુનિયા બધી શું કે છે કેમ કે તો બધી ખબર નથી. હા હા હા, માર્ગરા જુદા નાથ. સારા સ્વરૂપને શરણે જાવું એ પેલો સંબર, અને વિશેષ શરણે જાવું એનું નામ નિદ્રા, અને પૂર્ણ શરણે જાવું અને પૂર્ણ પ્રગટ થવું એનું નામ મુક્તિ. હા હા હા, સમ્યક દર્શન ને જ્ઞાન થયું માટે થઈને હવે એમ થાય મારે હવે આશ્રય નહીં, બંધે નહીં, રાગે નહીં, દુઃખે નહીં. એ કાંઈ તત્વને એકે ને સમજ્યા નથી. સમજાણું કાંઈ? હા હા હા, આવી વાતો છે બાપુ. પરમાત્મા જૈનેન્દ્ર દેવ એની દેવ ધનીમાં આ આવ્યું છે. સંતો એ સંગ્રહીને જગતમાં જાહેર કરે છે. હા હા, મુખ ઓંકાર ધ્વનિ સુની અર્થ ગંધર વિચારે ત્રણલોકના નાથ સિમંદર પ્રભુ બિરાજે છે. એવા તે સંગરો અનંત થઈ ગયા. એના મુખનું બંધ હોય છે. મુખ હોઠ હલે નહીં, કંઠ હલે નહીં. મુખ ઓંકાર ધ્વનિ સુની, ઓમ અવાજ અંદરથી નીકળે.
ઈચ્છા વિના ધ્વનિ નીકળે, ઓમ ધ્વનિ. ઓમ મુખ ઓમકાર ધ્વનિ સુની અર્થ ગણધર વિચારે. સંતોના નાથ ગણધર, મુનિના ટોળાના નાથ ગણધર્વો અર્થ વિચારે. રચી આજ્ઞમ ઉપદેશે, એ આજ્ઞમને ઉપદેશ કરે. આ આજ્ઞમ ભવિક જીવ સંશય નિવારે. હા, ભવિજી બતલાય. હા હા, શું સચાર શારદા તાસુ ભક્તિ ઉનામ, એમ કઈ ગંગા સીધા શકે. છંદ ભુજંગ પ્રિયાત મેં અષ્ટક કહું બખાન, 8 ગાથા કરે છે. જેના દેશ જાતા જનેન્દ્રા વિખ્યાતા, જેના દેશ જાતા જનેન્દ્રને આદેશમાંથી નીકળેલું. જેના દેશ જનેન્દ્ર વિખ્યાતા, ભગવાનના મુક્તિ પ્રસિદ્ધ થઈ વાણી. જેના દેશ જાતા જનેન્દ્ર વિખ્યાતા, પ્રસિદ્ધ થઈ જવાની. હા, સમજાણું કાંઈ? વિશુદ્ધ પ્રભુતા નમો લોક માતા, એ જનવાણી લોક માતા છે. વિશુદ્ધ પ્રભુતા દુરાચાર ને હરા શંકરાની, નમો દેવી વાગેશ્વરી જૈન વાણી. ત્રણ લોકના નાથની વાણી જનવાણી માતા છે. બાપુ એ શું છે ભાઈ? હા હા, એનો આશ્રય લઈને જે જ્ઞાન પ્રગટ કરે એ માતા જેમ બાળકને પૂછે છે, એમ એ વાણીમાં ભાવ આત્માને પૂછે છે. સમજાણું કાંઈ? હા હા, કે છે કે સંબરપૂર્વક જે શુદ્ધતા વધી એ શું થયું કે જ્ઞાન એટલે આત્માની દશા એવી પ્રગતિ કે જેને અપ્રાવર્ત હવે ઢંકણ રહ્યું નહીં, આવરણ રહ્યું નહીં, એવી દશા જેની પ્રગતિ. જ્ઞાન જ્યોતિ અપ્રાવર્ત રાગાદી ન મુક્તિ, જે નિદ્રાથી જે શુદ્ધિની વૃદ્ધિથી ભગવાન આત્માનો ઉગ્ર આલમ લઈને જે શુદ્ધિની વૃદ્ધિ થઈ, એનાથી જીવનું શુદ્ધ સ્વરૂપ નિરાવરણ થયું. હા હા હા, સંતોએ તો ભાષા બહુ ટૂંકી કરીને જગતના ઉદ્ધાર માટે વાતો કરી. પ્રભુ ભાઈ 84 અવતાર ભવાબ્જીમાં મરી ગયો છું. 84 અવતારમાં ક્યાંય એના ઉદ્ધારનો પંથ પ્રભુ તારામાં તું છો. એ છે કે જ્ઞાન જ્યોતિ અપરાવર્ત પ્રગટ થઈ. એ નિદ્રા સંવર તો હતો, શુદ્ધતા તો હતી, પણ જ્યાં અંતરનો વિશેષ આશ્રય લીધો આગળ ભગવાનનો પોતાનો, સંવરપૂર્વક શુદ્ધિ અપ્રાવૃત આવરણ વિનાની દશા પ્રગટ થઈ ગઈ. સમજાણું કાંઈ? હા, બાપુ કથા વાર્તા નથી. આ તો આત્મધર્મની ભાગવત કથા છે. આ ભાગવત કથા તમારે ભાગવત કથા, જ્ઞાનવદી રાગદેશની કથા. આ તો ભાગવત કથા. નિમસારમાં કઈ છેલ્લી ગાથા ભાગવત કથા છે. ભગવત સ્વરૂપ ભગવાન એની આ કથા વાર્તા છે. સમજાણું કાંઈ? જીવનું શુદ્ધ સ્વરૂપ નિરાવરણ થયું થતું, અશુદ્ધ પરિણામો વળી પોતાના સ્વરૂપને છોડી હયાદીરૂપ થતું નથી. સમ્યક દર્શન જ્ઞાન પ્રજ્ઞાથા સુંદર ચારિતા અંશે, પણ જ્યાં વિશેષ આશ્રય લઈને શુદ્ધિ વધી, એ અશુદ્ધ પરિણામ વળી પોતાના સ્વરૂપને છોડી એ રાગાદીરૂપ હવે થતું નથી. પ્રથમ હજી અસંભવ હતો, પણ નિદ્રા નહોતી ત્યાં સુધી જે રાગરૂપ થતું, ધર્મીને પણ રાગ દશા થતી. હવે કે છે નિદ્રા થતા રાગરૂપ થતું નથી. સમજાણું કાંઈ? વિશેષ કે છે